સંસદ ભવન પરિસરમાં એનડીએની મંગલ મિલન બેઠક સંસદ સત્ર દરમિયાન સાંસદો વચ્ચે ઉત્તમ સંકલન સ્થાપવા ઉપર મુકાયો ભાર. મહત્વપૂર્ણ બિલો અને કલ્યાણકારી યોજનાઓ પસાર કરવા અંગે થઈ ચર્ચા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 2 પ્રેઝન્ટેશન કર્યા રજૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહ્યા હાજર. ડીએમકે નેતા અને તમિલનાડુ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. અભિનેત્રી ત્રિષા અને મુખ્યમંત્રી જોસેફ વિજય વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થઈ કાર્યવાહી. નિલંકરાય નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી. ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 30 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ. સૌથી વધુ વલસાડના કપરાડા અને તાપીના સોનગઢમાં નોંધાયો 1 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.74% વરસાદ. 34 ડેમ હાઈ એલર્ટ પર. ધરોઈ ડેમમાં હાલ 48.03% પાણીનો જથ્થો ઉપલબ્ધ. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી. 18,000થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરાઈ સતત કામગીરી. 6,868 મેડિકલ કેમ્પ યોજી 1.74 લાખથી વધુ નાગરિકોને સ્થળ ઉપર અપાઈ સારવાર. તો સગર્ભા માતાઓની સુરક્ષા માટે સફળ સ્થળાંતર બાદ કરાઈ સંસ્થાગત પ્રસૂતિઓ. દેશભરમાં ચોમાસું થયું ફરી સક્રિય. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. કેરળમાં વરસાદથી 20 લોકોના મૃત્યુ. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર. મૃત્યુઆંક વધીને થયો 87. 7 જિલ્લાના 1.28 લાખથી વધુ નાગરિકો હજુ પણ પ્રભાવિત. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા પૂરના કારણે જનજીવન પ્રભાવિત. સેટલમેન્ટના નવા નિયમોથી ભારતીય શેર માર્કેટમાં અફડાતફડીનો માહોલ. સેન્સેક્સ અને નિફ્ટી 200 અંક તૂટ્યા. બેંક નિફ્ટીમાં 760 અંકનો કડાકો. સોનું 1,000 રૂપિયા. ચાંદી 2900 રૂપિયા થઈ મોંઘી. ટ્રમ્પ અને ઈરાનના નિવેદનના પગલે ક્રૂડ 1.5% ઉચકાયું. અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલથી ધૂમ મચાવનાર ભારતીય મુક્કેબાજોનું દિલ્હી એરપોર્ટ ઉપર જોરદાર સ્વાગત. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યું 4થું સ્થાન. ખેલાડીઓએ કહ્યું, આગામી લક્ષ્ય એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું.